ચાલો મિત્રો, હવે આપણે 12મા ધોરણનો મેથ્સનો ચેપ્ટર નંબર 4 લઈશું. ધ્યાન આપજો, ચોથું ચેપ્ટર. ચાલો, ચેપ્ટર નંબર 4, જેનું નામ છે નિશ્ચાયક. નિશ્ચાયક અંગ્રેજીમાં એને કહેવાય, ધ્યાન આપજો, અંગ્રેજીમાં કહીશું ડિટર્મિનન્ટ. ચાલો, ડિટર્મિનન્ટ. ઓકે, તો ચોથું ચેપ્ટર છે નિશ્ચાયક, અંગ્રેજીમાં ડિટર્મિનન્ટ. તો તમે લોકો શ્રેણિક ચેપ્ટર ભણી ગયા છો, એના પરથી આમાં આપણે આગળ વધવાનું છે. એનાથી આગળ જઈએ છીએ. ધ્યાન આપજો કે પહેલાં તો નિશ્ચયક કેવા કેવા આવશે. તો 3 પ્રકારના નિશ્ચયક આવશે. ધ્યાન આપજો. પહેલાંની વાત કરીએ તો એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. ચાલો, એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. વિચારી શકો કે એક શ્રેણિક એવો લેવાનું કે જેની કક્ષા 1 હોય, એનો મતલબ એક આર અને એક જ સ્તંભ હોય. તો એવો શ્રેણિક હું લઉં છું. ધ્યાન આપજો, એક આર અને એક સ્તંભ. બરાબર, કે ધારો કે શ્રેણિક એ છે ઇઝ ઇક્વલ ટુ એનો એક જ ઘટક છે સ્મોલ એ. આને કહેવાય એક કક્ષાવાળો શ્રેણિક, કે જેમાં એક આર છે અને એક જ સ્તંભ છે. બરાબર, આ શ્રેણિક જે લીધો છે નો નિશ્ચાયક. ચાલો, આનો નિશ્ચાયક. આનો મારે નિશ્ચાયક બનાવવો હોય તો મારે આવી રીતે લખવાનું કે શ્રેણિક એનો નિશ્ચાયક. બરાબર, શ્રેણિક એનો નિશ્ચાયક. હવે આ જે શ્રેણિક એનો નિશ્ચાયક છે, ધ્યાન આપજો, બરાબર તમને અહીંયા ખાલી એ જ મળશે જે ઘટક છે તે જ. બરાબર, આપણે આ જે લખ્યું તેને મોડ ઓફ એવું નહીં બોલવાનું. એને શું બોલવાનું? શ્રેણિક એનો નિશ્ચાયક. જો આને શું બોલવાનું? કે શ્રેણિક એનો નિશ્ચાયક. ચાલો, શ્રેણિક એનો નિશ્ચયક આવી રીતે લખાય. ઓકે, હવે આ એક કક્ષાવાળો શ્રેણિકનો નિશ્ચયક હતો. હવે 2 કક્ષાવાળો આવે. ધ્યાન આપજો કે 2 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. શ્રેણિકનો નિશ્ચયક. બરાબર, 2 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. તો એમાં આપણી પાસે ધારો કે 2 કક્ષાવાળો શ્રેણિક આપણે લઈએ છીએ. એ ઇઝ ઇક્વલ ટુ જેની અંદર 2 હાર હોય અને 2 સ્તંભ હોય. ધારો કે મેં લીધો A11 A12, પછી A21 અને A22. બરાબર, હવે આ શ્રેણિક લીધો કે જેમાં 2 હાર છે, 2 સ્તંભ છે. તો આનો મારે, ધ્યાન આપજો, નિશ્ચાયક બનાવવો છે. તો આ શ્રેણિકનો નિશ્ચાયક. બરાબર, એને શું લખાય? શ્રેણિક એનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે તમારે સંકેત આવી રીતે કરવાનો. ચાલો, A11 અને મોડ ઓફ નહીં બોલવાનું, નિશ્ચાયક બોલવાનું. A12 A21 અને A22 આવી રીતે. બરાબર, હવે બહુ ચોખ્ખી વાત છે કે આપણે શ્રેણિક એ 2 કક્ષાવાળો હતો, 2 હાર અને 2 સ્તંભ. એટલે નિશ્ચાયક એ શ્રેણિક એનો નિશ્ચાયક લેશો તો એમાં તમે જોઈ શકો છો કે હવે આપણાનું મૂલ્ય મેળવવાનું થાય તો આપણે શું કરવાનું? ધ્યાન આપજો કે આમ ગુણાકાર કરવો, એને કહેવાય અગ્રવિકર્ણ. તો એ ઘટક હું ગુણાકારમાં લઈશ. A11 ગુણ્યા A22. બરાબર, પછી મૂકવાના માઇનસ. ચાલો, પછી આપણે ગુણાકાર કરવાનો આવી રીતે. આને કહેવાય પ્રતિવિકર્ણ. શું કહેવાય? પ્રતિવિકર્ણ. તે આવશે A21 ગુણ્યા A12. તો બંનેના નામ મેં જે કીધા તે યાદ રાખવાના. આને શું કહેવાય?
અગ્રવિકર્ણ. રેડી? અને પેલાને શું કહેવાય? પ્રતિવિકર્ણ. અગ્રવિકર્ણને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રિન્સિપલ ડાયાગોનલ. પ્રિન્સિપલ ડાયાગોનલ. અને પ્રતિવિકર્ણને અંગ્રેજીમાં શું કહેવાય? સેકન્ડરી ડાયાગોનલ. શું કહેવાય? સેકન્ડરી ડાયાગોનલ. તો તમે જોઈ શકો છો કઈ રીતે મેં વિસ્તરણ કર્યું. તો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. તો આ રીતે આપણે નિશ્ચાયકનું મૂલ્ય લાવી શકીએ. બરાબર? ડિટર્મિનન્ટ ઓફ એ શ્રેણિક એનો નિશ્ચાયક. અહીંયા એ શું છે? તો એ શ્રેણિક હતો, એનો આપણે નિશ્ચાયક લીધો છે. ઓકે, હવે ફરીવાર જોઈ લો 2 પોઈન્ટ થિયરીના. એ આપણું ચેપ્ટર નંબર 4 છે, નિશ્ચાયક. અંગ્રેજીમાં કહેવાય ડિટર્મિનન્ટ. તો પહેલાં શું કર્યું? તો એક કક્ષાવાળો શ્રેણિક છે એનો મારે નિશ્ચાયક બનાવવો છે. એક કક્ષા એનો મતલબ એક જ આર અને એક જ સ્તંભ. તો શ્રેણિકની અંદર એક જ ઘટક આવે, એને કહેવાય એક કક્ષાવાળો શ્રેણિક. ધ્યાન આપજો, એક કક્ષા એટલે કે હાર પણ એક અને સ્તંભ પણ એક. હવે એનો નિશ્ચયક મારે લખવો હોય તો હું આવી રીતે લખી શકું. અને બોલવાનું શું? તો ડિટર્મિનન્ટ ઓફ એનો નિશ્ચય. એ શું હતો? એ તો શ્રેણિક હતો, એટલે કે શ્રેણિક એનો નિશ્ચય. તો લીધો એટલે એક જ ઘટક છે, એમાં પછી બીજો કોઈ સંકેત નહીં કરવાનો, સીધો એ લખવાનો, એક જ ઘટક હોય તો. બરાબર? આને મોડ ઓફ બોલવાનું નહીં, આને બોલવાનું નિશ્ચય. ચલો, 2 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચય. હવે આપણે લઈએ છીએ કક્ષા 2. ધ્યાન આપજો. એટલે એવો શ્રેણિક લેવાનો કે જેમાં 2 હાર હોય અને 2 સ્તંભ હોય. ચાલો, પછી આપણે એનો નિશ્ચયક બનાવવાનો છે. આને ફરીવાર બોલું છું, મોડ ઓફ નહીં બોલતા. બરાબર છે? આને શું બોલવાનું? એનો નિશ્ચાયક. બરાબર છે? આખો બોલવું હોય તો શ્રેણિક એનો નિશ્ચય. ચાલો, એનો સંકેત તમે જોઈ લો. આવી રીતે આપણે એને લખવાનું. આને મોડ ઓફ નહીં બોલવાનું, આને નિશ્ચાયક બોલવાનું. ચાલો, એમાં અગ્રવિકર્ણ જાનું મૂલ્ય લાવવું હોય તો આપણે અગ્રવિકર્ણ માઇનસ પછી આ બેનો ગુણાકાર કરવો એટલે પ્રતિવિકર્ણ. આવી રીતે આપણને મૂલ્ય મળશે. ચાલો, હવે આનું એક ઉદાહરણ આવે છે, જો જે છે, ધ્યાન આપજો. ઉદાહરણ 1. ઉદાહરણ 1 જે છે, ધ્યાન આપજો. એની રકમ શું છે? કંઈક આવી રીતે છે. હવે આને નિશ્ચયક બોલજો. નિશ્ચયક 2 4 -1 2. બરાબર? નું મૂલ્ય શોધો. ચાલો, આ નિશ્ચયકનું મૂલ્ય શોધો. અને માનક નહીં બોલતા, મહેરબાની કરીને યાદ રાખવાનું. સાહેબ વારે કહે છે એટલે હું કહેવા માગીએ છીએ. બરાબર? આને શું કહેવાનું? નિશ્ચયક. ઓકે, ચાલો, આનું મૂલ્ય શોધવાનું કીધું છે, તો આપણે જે નિશ્ચયક આપ્યો તે લઈશું. ચાલો, આ આપણો નિશ્ચયક. હવે મેં તમને જે હમણાં શીખવાડ્યું તે પ્રમાણે આપણે આગળ વધવાનું. પહેલાં લેવાનો અગ્રવિકર્ણ, આ બેનો ગુણાકાર કરવાનો. બરાબર છે? એનો ગુણાકાર કરીએ છીએ કે 2 × 2, પછી મૂકવાના માઇનસ. અને હવે લેવાનો પ્રતિવિકર્ણ, એટલે આ 2 પદનો ગુણાકાર કરવાનો. ચાલો, એનો ગુણાકાર કરીએ તો અહીંયા આવશે -1 × 4. ચાલો, હવે સાદરૂપ આપીએ તો 2 2 4, અને અહીંયા 4 1 4, માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. 4 અને 4 કેટલા થયા? 8. એ આપણો જવાબ આવી જાય. તો તમે જોઈ શકો છો, નિશ્ચાયક એમાં આપણે પહેલાં લીધો અગ્રવિકર્ણ, બંને ઘટકનો ગુણાકાર, માઇનસ પ્રતિવિકર્ણ, એમાં પણ બંને ઘટકનો ગુણાકાર. સાદરૂપ આપી દઈશું એટલે જવાબ આવી જશે. બરાબર? આટલો સહેલો દાખલો તો એક્ઝામમાં પૂછાતો નથી, પણ આ શરૂઆત છે એટલે આપણે કઈ રીતે થાય છે તે જોવાનું છે. બરાબર છે? ચાલો, હવે ઉદાહરણ નંબર 2 આવે છે. જુઓ, ઉદાહરણ નંબર 2, જેની રકમ કંઈક આવી છે કે નિશ્ચાયક, ધ્યાન આપજો, નિશ્ચાયક x + 1 x - 1 x ની કિંમત શોધો. ચાલો, ની કિંમત શોધો. કિંમત શોધો, મૂલ્ય શોધો, બધી એક જ વાત છે. બરાબર? ચાલો, તમે જોઈ શકો છો, બરાબર, કે 2 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક છે. એનો મતલબ નિશ્ચાયકમાં 2 હાર અને 2 સ્તંભ છે. વિસ્તરણ કઈ રીતે કરવાનું તો હમણાં જ આપણે ભણ્યા હતા, યાદ કરજો. બરાબર છે? તો આ નિશ્ચાયક મેં લીધો. હવે ખાસ ધ્યાન આપજો કે આનો અગ્રવિકર્ણ પહેલાં લેવાનો. અગ્રવિકર્ણ કયો છે? તો તમે જોઈ શકો છો, આને કહેવાય અગ્રવિકર્ણ, અંગ્રેજીમાં પ્રિન્સિપલ ડાયાગોનલ. ચાલો, = x × x, પછી મૂકવાના માઇનસ.
ચાલો હવે લેવાનો પ્રતિવિકર્ણ એટલે આ બે લેવાના, બરાબર, જેને અંગ્રેજીમાં કહેવાય સેકન્ડરી ડાયાગોનલ. ચાલો એક્સ માઇનસ 1 ગુણ્યા એક્સ પ્લસ 1. ચાલો હવે આપણે સાદરૂપ આપી દઈશું. તો ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ, ચાલો તફાવતના અવયવ છે એટલે એક્સ સ્ક્વેર માઇનસ 1. હવે કૌંસ કાઢી નાખીએ તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને માઇનસ માઇનસ શું થઈ ગયું? +1. ચાલો એક્સ સ્ક્વેર નીકળી જાય, શું વધ્યું? 1, જે આપણો જવાબ થશે. તો બહુ ચોખ્ખી વાત છે કે વિસ્તરણ તમને આરામથી આવડી જાય તેવું છે ને તમે આ ફિઝિક્સમાં ઘણીવાર કર્યું પણ હશે જ, બરાબર છે. શું કરવાનું? તો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. ચાલો હવે આપણે અત્યાર સુધીમાં શું જોયું? તો ભાઈ એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક, પછી જોયું બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક અને બે દાખલા જોયા, બરાબર છે. હવે આવે છે 3 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. તો આપણો આ ત્રીજો પોઈન્ટ થિયરીનો છે કે 3 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. ચાલો 3 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. હવે બહુ ચોખ્ખી વાત છે કે આપણે એક એવો શ્રેણિક લેવાનું કે જેની કક્ષા 3 હોય. ધારો કે મેં શ્રેણિક આવો લીધો છે, ધ્યાન આપજો કે શ્રેણિક એ બરાબર જેના ઘટક છે આ પ્રમાણે A11 પહેલી હાર પહેલો સ્તંભ, પછી A12 પહેલી હાર બીજો સ્તંભ, A13 પહેલી હાર ત્રીજો સ્તંભ. ચાલો બીજી હારમાં જવાનું. A21 બીજી હાર પહેલો સ્તંભ, A22 બીજી હાર બીજો સ્તંભ, A23 બીજી હાર ત્રીજો સ્તંભ. હવે ત્રીજી હારમાં જવાનું. A31 ત્રીજી હાર પહેલો સ્તંભ, A32 ત્રીજી હાર બીજો સ્તંભ, A33 ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આ શ્રેણિક છે નો નિશ્ચયક. ચાલો આ શ્રેણિકનો નિશ્ચયક આપણને મળે, જેને લખવાનું છે ડિટર્મિનન્ટ ઓફ એ, આવી રીતે લખવાનું. તો ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ, આને માનક નહીં બોલતા, આને શું બોલવાનું? ફરી વાર બોલું છું, નિશ્ચયક. ચાલો ઘટકો એ જ સ્થિતિમાં મૂકી દેવાના કે A11 પછી A12 A13, ચાલો A21 A22 A23 A31 પછી A32 અને A33, બરાબર. આ છે 3 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચયક. 3 કક્ષાવાળા, ધ્યાન આપજો. તો હવે તમારે આનું મૂલ્ય મેળવવા માટે ધ્યાન આપજો, કોઈ પણ હાર કે સ્તંભથી તમે એનું વિસ્તરણ કરી શકો છો. કોઈ પણ હાર કે સ્તંભથી તમને એવું લાગે કે ભાઈ ત્રીજી હારથી મારે વિસ્તરણ કરવું છે તો ત્રીજી હારથી પણ કરી શકો, બીજા સ્તંભથી વિસ્તરણ કરવું છે તો પણ ત્યાંથી પણ કરી શકો છો. એટલે આપણે વિસ્તરણ કરવા માટે ધ્યાન આપજો, તમે કોઈ પણ એક હાર કે સ્તંભ પકડી રાખજો અને એને અનુલક્ષીને બાકીના પદ ગોઠવી દેવાના એટલે વિસ્તરણ થઈ જાય. તો ધ્યાન આપજો, હવે બહુ ચોખ્ખું છે કે આપણે આનું મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય કેવું મળે છે? તો ડિટર્મિનન્ટ ઓફ એ શ્રેણિક એનો નિશ્ચયક બરાબર જુઓ A11, બરાબર છે, પહેલી હારથી હું વિસ્તરણ કરું છું, A11 ગુણ્યા એની સાથે ગુણાકારમાં બાકીના 4 ઘટક. A11 વાળી હાર અને સ્તંભ સિવાયના 4 ઘટક કયા છે? તો એ બાકીના 4 ઘટક અહીંયા એનો નિશ્ચયક બનાવી નાખવાનો. ધ્યાન આપજો, 2 હાર અને 2 સ્તંભ વાળો. તો A22 પછી આવે A23, બરાબર છે, પછી A32 અને છેલ્લું A33. ચાલો પછી ધ્યાન આપજો, પહેલી હારમાં વચ્ચેનો ઘટક જ્યારે પણ લેવામાં આવે ત્યારે શું મૂકવાનું? તો માઇનસ, બરાબર. એ વચ્ચેના ઘટક આવે ત્યારે તમારે માઇનસ મૂકવાના. એ તમે ગમે તે સ્તંભમાં જાઓ કે ગમે તે હારથી વિસ્તરણ કરો, વચ્ચેનો ઘટક આવે આગળ શું મૂકી દેવાનું? માઇનસ. ચાલો હવે આ પહેલી હારમાં બીજો ઘટક છે, બરાબર, વચ્ચેનો. તો એની હાર, બીજા ઘટકવાળી હાર અને સ્તંભ સિવાયના ઘટકોનો નિશ્ચયક બનાવી નાખવાનો કે A21 A23 પછી A31 અને A33, આવી રીતે. ચાલો પહેલી હારમાં છેલ્લો ઘટક લઈએ છીએ જે છે A13, રેડી. હવે છેલ્લા ઘટકવાળી હાર અને સ્તંભ સિવાયના 4 ઘટક A21 A22
પછી A31 અને A32 એનો આપણે નિશ્ચાયક બનાવવાનો. બસ હવે તમે જે આગળ ભણ્યા હતા તે રીતે તમે હવે આ ધ્યાન આપજો. આ બીજી કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકના વિસ્તરણ કરી અને સાદરૂપ આપશો એટલે તમે જવાબ લાવી શકો છો. આવી રીતે તમે કોઈ પણ હાર કે સ્તંભમાં જઈને વિસ્તરણ કરી શકશો. બરાબર, એટલે કે નિશ્ચાયકનું આપણને શું મળી શકે છે? મૂલ્ય મળશે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, ધ્યાન આપજો કે ઉદાહરણ નંબર 3, ત્રીજું ઉદાહરણ શું આપ્યું છે જુઓ કે નિશ્ચાયક, ચલો નામ એને આપ્યું છે ડેલ્ટા. નિશ્ચાયક છે પહેલી હાર 1 2 4, બીજી હાર -1 3 0, છેલ્લી હાર 4 1 0. બરાબર છે. નું મૂલ્ય મેળવો, નું મૂલ્ય મેળવો. હવે તમે કોઈ પણ જગ્યાએથી વિસ્તરણ કરી શકો છો. પહેલી હારથી કરી શકો, બીજી હારથી કરી શકો, ત્રીજી હારથી કરી શકો, અથવા પહેલા બીજા ત્રીજા કોઈ પણ સ્તંભમાં પણ વિસ્તરણ કરી શકો. જનરલી આપણે એક જ રીત પકડી રાખીએ છીએ, પહેલી હારથી જ કરીએ છીએ. પણ જો તમે ત્રીજા સ્તંભથી વિસ્તરણ કરો ને તો પણ સહેલું થાય. લખવાનું તો એમાં એટલું જ રહેશે. આપણે પહેલી હારથી કરીશું. ધ્યાન આપજો કે જે તમને નિશ્ચાયક આપ્યો છે તે મેં લઈ લીધો. ઓકે, હવે ધ્યાન આપો. હવે આપણે આનું વિસ્તરણ કરવું છે તો પહેલી હારનો પહેલો ઘટક 1, એની સાથે ગુણાકારમાં ચાલો 1 વાળી હાર અને સ્તંભ, પહેલી હારના પહેલા ઘટકવાળી હાર અને સ્તંભ સિવાયના ઘટકોનો નિશ્ચાયક છે 3 0 1 0. ચાલો પહેલી હારમાં વચ્ચેનો ઘટક લખો ત્યારે શું લખવાના? માઇનસ. ચાલો 2 લીધા. હવે એની 2 વાળી હાર અને સ્તંભ સિવાયના ઘટકો કોણ છે? તો -1 0 4 0. બરાબર, એનો નિશ્ચય બની નાખવાનો. હવે પહેલી હારમાં છેલ્લો ઘટક લીધો 4. ચાલો 4 વાળી હાર અને સ્તંભ સિવાયના ઘટક કયા છે? તો -1 3 4 1. ચાલો હવે વિસ્તરણ જે આગળ હમણાં ભણ્યા હતા તે રીતે ચાલવાનું. તો 1 ગુણ્યા, ચાલો અહીંયા શું આવે તો તમને યાદ હશે અગ્રવિકર્ણ, 3 ગુણ્યા 0 એટલે 0, અને પછી આવે પ્રતિવિકર્ણ, 1 ગુણ્યા 0 એટલે શું થઈ જવાનું? તો 0. રેડી? જો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. આવી રીતે હું બીજામાં લખું તો શું થાય વિચારો. -1 ગુણ્યા 0 એટલે 0, પછી -4 ગુણ્યા 0 એટલે 0. એમાં શું કર્યું ફરી વાર જુઓ, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ આવી રીતે. ચાલો આગળના પદમાં જઈએ તો -1 ગુણ્યા 1 એટલે -1, પછી માઇનસ સૂત્રના માઇનસ 4 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 12. ચાલો સાદરૂપ આપી દઈએ તો 1 ગુણ્યા 0 -2 ગુણ્યા 0 +4 ગુણ્યા -13. ચાલો 12 ને 13, તો 1 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0, ને 13 ચોક 52. ચાલો -52. તો આપણો જવાબ થશે -52. ધ્યાન આપજો. હવે બહુ ચોખ્ખી વાત છે, -52 આપણો જવાબ છે. હવે વિસ્તરણ કરતાં તમને આવડી જવું જોઈએ. જો ફરી આ રિપીટ કરીએ, શું કર્યું હતું? તો નિશ્ચાયકમાં પહેલી હાર વડે આપણે વિસ્તરણ કરીશું. તો પહેલાં શું કરવાનું? 1 લખવાનો, પહેલાં 1, પછી 1 વાળી હાર અને સ્તંભ એ જોવાના નહીં. બાકીના જે 4 ઘટક છે એનો નિશ્ચાયક નીચે લખી નાખવાનો, 1 ગુણ્યા એનો નિશ્ચાયક. ચાલો હવે શું કરવાનું? ધ્યાન આપજો. હવે આપણે વચ્ચેનો ઘટક જ્યારે તમે લખશો, વચ્ચેનો ઘટક આ 2, તેની આગળ શું મૂકી દેવાના? માઇનસ. વચ્ચેનો ઘટક લખો એટલે આગળ માઇનસ સૂત્રના મૂકવાના. રેડી? હવે બહુ ચોખ્ખું છે, ધ્યાન આપજો કે 2 વાળી હાર અને સ્તંભ લેવાના નથી. 2 વાળી હાર અને આ સ્તંભ નથી લેવાના. વધેલા 4 ઘટક જુઓ, -1 0 4 0. એ જ સ્થિતિમાં એનો, ધ્યાન આપજો, એનો નિશ્ચાયક બનાવીને 2 સાથે ગુણાકારમાં લખવા. ચાલો આગળ વધીએ તો પાછા ધ્યાન આપજો કે હવે લઈએ છીએ 4. આ 4, તો 4 વાળી હાર અને સ્તંભ નહીં લેવાના. તો +4 ગુણ્યા 4 અહીંયા મૂકી દીધા, +4 ગુણ્યા, ચાલો એની સિવાયના 4 ઘટકનો આપણે બેઠા એ જ સ્થિતિમાં રાખીને નિશ્ચય બનાવી નાખવાનો. ચાલો હવે બહુ ચોખ્ખી વાત છે કે આપણી પાસે
જે પદ આવી ગયા છે તેની વાત કરીએ, બરાબર. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, જે ચોગડે 4 એમ વિચારો તો ચાલશે, કે 3 ગુણ્યા 0 એટલે 0 ને -1 ગુણ્યા 0 એટલે 0. એ રીતે બીજામાં અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, અને ત્રીજામાં બસ. પછી સાદરૂપમાં તમે બધા હોશિયાર છોકરાઓ છો, બરાબર છે. જવાબ આવશે -52. ચાલો, આ હતું ઉદાહરણ નંબર 3. વિસ્તરણ તમને ઓલરેડી આવડે જ છે આપણે, બરાબર છે. 11માં પણ ઘણી વખત આવી ગયું છે. ઓકે, તો આગળ વધીશું. તો ઉદાહરણ નંબર આવે છે 4. ચાલો, ચોથા ઉદાહરણની વાત કરીશું, જેની રકમ કંઈ આ પ્રમાણે છે. ઉદાહરણ નંબર 4. ચાલો, એની રકમ છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. ચાલો, આ પહેલી આર છે. બીજી આર માઇનસ સાઇન આલ્ફા 0 સાઇન બીટા. ચાલો, ત્રીજી આર છે, ધ્યાન આપજો, કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા અને 0 નું મૂલ્ય શોધો. ચાલો, નું મૂલ્ય શોધો. તો બહુ ચોખ્ખી વાત છે કે આનું મૂલ્ય મેળવવાનું છે. ચાલો, નું મૂલ્ય શોધો. ઓકે, તો વિસ્તરણ કરવાનું છે, બીજું કશું નથી, જે તમને ઓલરેડી આવડે જ છે. તો ચાલો, મેં આ લીધો નિશ્ચાયક. હવે આપણે વિસ્તરણ કરવાનું ચાલુ કરીએ. તો સૌ પ્રથમ શું લેવાનું? તો પહેલી હાર વડે વિસ્તરણ મારે કરવું છે. આ પહેલી હાર વડે વિસ્તરણ કરવું છે, બરાબર. તો પહેલો ઘટક લેવાનો 0. હવે 0 ગુણ્યા, તમારે 0વાળી હાર અને સ્તંભ લેવાના નથી. 0વાળી હાર અને સ્તંભ લેવાના નથી. બાકીના 4 ઘટકનો નિશ્ચયક બનાવીને ગુણાકારમાં મૂકી દેવાનો. ચાલો, સ્થિતિ જ રાખવાની ઘટકની કે 0 સાઇન બીટા, બરાબર, માઇનસ સાઇન બીટા અને 0, આવી રીતે. રેડી? ચાલો, હવે આગળ વધીએ. તો ખાસ ધ્યાન રાખજો કે હવે લેવાનો પહેલી હારમાં વચ્ચેનો ઘટક. જ્યારે પણ વચ્ચેનો ઘટક લઈએ ત્યારે આગળ શું મૂકી દેવાનું? માઇનસ. ચાલો, ગુણ્યા, હવે વચ્ચેના ઘટકવાળી હાર અને સ્તંભ એ લેવાના નથી. એની સિવાય જે 4 ઘટક વધ્યા તેનો નિશ્ચયક બની નાખવાનો કે માઇનસ સાઇન આલ્ફા, ચાલો, સાઇન બીટા, પછી કોસ આલ્ફા અને 0, આવી રીતે. ચાલો, હવે પહેલી હારમાં ત્રીજો ઘટક લેવાનો, જે છે, ધ્યાન આપજો, માઇનસ કોસ આલ્ફા, એ માઇનસ કોસ આલ્ફા, બરાબર, બેઠો ઘટક લઈ લેવાનો. ચાલો, એની હાર અને સ્તંભ આપણે લેવાના નથી. તો બાકીના જે 4 ઘટક છે તે હું લખું છું નિશ્ચયક સ્વરૂપે કે માઇનસ સાઇન આલ્ફા 0 કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા, આવી રીતે. ચાલો, આટલું થઈ જાય એટલે હવે ધ્યાન આપજો કે આપણે દ્વિહાર નિશ્ચયક છે, 2 હારવાળો નિશ્ચયક, બરાબર. નિશ્ચયકમાં હંમેશા હાર અને સ્તંભની સંખ્યા સમાન જ હોય તો જ નિશ્ચયક બને. તો હવે આપણે સાદરૂપ આપીએ છીએ. તો 0 ગુણ્યા નિશ્ચયક એટલે સીધો 0 લખી નાખવાનો. ચાલો, પછી માઇનસ સાઇન આલ્ફા ગુણ્યા, હવે આમાં વિસ્તરણ કરો તો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, બરાબર છે. આવી રીતે યાદ રાખવાનું. તો શું આવશે કે માઇનસ સાઇન આલ્ફા ગુણ્યા 0 એટલે 0, પછી માઇનસ કોસ આલ્ફા ગુણ્યા સાઇન બીટા. ચાલો, કોસ આલ્ફા ગુણ્યા સાઇન બીટા. ચાલો, છેલ્લા ઘટકમાં આપણે સાદરૂપમાં આગળ વધીશું. તો માઇનસ કોસ આલ્ફા. ચાલો, આમાં વિસ્તરણ કરશો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, શું આવે? માઇનસ સાઇન આલ્ફા ગુણ્યા માઇનસ સાઇન બીટા, એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, અને માઇનસ સૂત્રના માઇનસ કોસ આલ્ફા ગુણ્યા 0 એટલે 0, આવી રીતે. ચાલો, હવે સાદરૂપમાં આગળ વધીએ. તો ચાલો, ગુણીએ છીએ. માઇનસ સાઇન આલ્ફા વડે 0 સાથે ગુણશો એટલે 0 જ આવશે. તો ગુણાકાર કરીએ. 0 માઇનસ માઇનસ પ્લસ, ધ્યાન આપજો કે સાઇન આલ્ફા કોસ આલ્ફા અને સાઇન બીટા. ચાલો, આનો ગુણાકાર થયો.
બીજામાં ગુણી નાખવાના. માઇનસ કોસ આલ્ફા વડે પહેલાને ગુણવાનું અને બીજાને ગુણવાનું. ચલો અહીંયા ગુણી નાખીએ તો શું આવશે? માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા અને માઇનસ કોસ આલ્ફા ગુણ્યા 0 એટલે માઇનસ માઇનસ પ્લસ 0. આવી રીતે. ચાલો હવે તમે જોઈ શકો છો, ધ્યાન આપજો કે જે બે પદ છે આપણા બંને એક્ઝેક્ટ સરખા છે. જો આ પહેલું પદ અને આ એના જેવું છે, ગુણાકારમાં ક્રમનો નિયમ, બરાબર. કોઈ પણ એક પદ આગળ પાછળ હોય તેનો કોઈ પ્રોબ્લેમ નથી. સાઇન આલ્ફા પહેલામાં છે, બીજામાં છે. કોસ આલ્ફા પહેલામાં છે, બીજામાં છે. સાઇન બીટા પહેલા પદમાં છે, બીજા પદમાં છે. અને એકની નિશાની ધન, બીજાની ઋણ, માટે બંને નીકળી જાય. ચાલો આ બંને પદ નીકળી જાય. શું વધ્યું? 0, જે આપણો જવાબ થશે. તો એકવાર વિસ્તરણ જોઈ લો. વિસ્તરણ તમને આવડવું જોઈએ. શું કર્યું તો પહેલેથી જુઓ. પહેલી હાર વડે વિસ્તરણ કરીએ છીએ તો પહેલો ઘટક લેવાનો 0, બરાબર. પહેલો ઘટક મેં લીધો 0. હવે 0 વાળી હાર અને સ્તંભ એની સિવાયના કયા 4 ઘટક બાકીના છે? તો આ 4 ઘટક છે, એનો નિશ્ચય ગુણાકારમાં એની સાથે મૂકી દેવાનો. ઓકે. પછી આપણે લેવાનો વચ્ચેનો ઘટક. જો પહેલી હારમાં વચ્ચેનો ઘટક, એની આગળ શું મૂકવાનું? સૂત્રના માઇનસ અને સાઇન આલ્ફા લીધો. હવે એની સિવાયના 4 ઘટક કયા છે જોવાના. તો સાઇન આલ્ફા પહેલી હારમાં અને બીજા સ્તંભમાં છે, એની સિવાયના 4 ઘટકનો આપણે નિશ્ચય બનાવી નાખવાનો. આવી જ રીતે હવે લેવાનો, ધ્યાન આપજો, ત્રીજો ઘટક, પહેલી હારનો ત્રીજો ઘટક જે છે માઇનસ કોસ આલ્ફા, એ બેઠો લઈ લેવાનો. હવે એની સિવાયના 4 ઘટક, એની હાર અને સ્તંભ સિવાયના 4 ઘટક, એનો નિશ્ચય બનાવી નાખો. બરાબર છે. હવે બહુ ચોખ્ખું છે. અહીંયા વિસ્તરણ કરતાં તમને આવડી ગયેલું જ છે. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. પહેલા પદમાં તમે જુઓ તો ભાઈ 0 ગુણ્યા, ધ્યાન આપજો, 0 ગુણ્યા નિશ્ચય એટલે સીધો 0 જ લખી નાખવાનો. વિસ્તરણ એનું કરવાની જરૂર નથી. ચલો બાકીના બે નિશ્ચયમાં વિસ્તરણ કરી નાખો. ગુણીને સાદરૂપ આપો એટલે બધા પદ નીકળી જાય છે. જવાબ શું આવ્યો? 0. આ રીતે તમે જુઓ, દાખલો એકદમ સહેલો છે. ચાલો વિસ્તરણ કરતાં આવડી જવું જોઈએ બસ. તો ઉદાહરણ નંબર હવે આવે છે 5. ચાલો ઉદાહરણ 5ની રકમ. ઉદાહરણ 5. ચલો ની રકમ છે, જો ખાસ ધ્યાન રાખજો, જો નિશ્ચાયક 3x x1 બરાબર ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક 3 2 4 1 હોય તો એક્સનું મૂલ્ય શોધો. ચાલો એક્સનું મૂલ્ય શોધો. બહુ ચોખ્ખી વાત છે કે બે નિશ્ચયક છે ને વચ્ચે ઇક્વલ છે, આને સમીકરણ કહેવાય. બરાબર, સમીકરણ, નિશ્ચયક વાળું સમીકરણ. ઓકે. તો આપણે જે સમીકરણ આપ્યું છે તે હું લઈ લઉં છું, ધ્યાન આપજો. ચાલો સમીકરણ લઈ લઈએ. તો આ આપણું સમીકરણ છે. ચાલો હવે વિસ્તરણ કરવાનું, જે તમને શીખી ગયા છો કે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. તો ડાબી બાજુમાં વિસ્તરણ કરીએ તો માટે 3 ગુણ્યા 1 માઇનસ એક્સ ગુણ્યા એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચાલો જમણી બાજુમાં પણ અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. તો અહીંયા આવશે 3 ગુણ્યા 1 માઇનસ 4 ગુણ્યા 2. બરાબર. હવે સાદરૂપ આપી દઈએ તો 3 એકા 3 માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર. પેલી બાજુએ 3 એકા 3 અને કેટલા થયા? 4 2 8. રેડી. ચાલો બંને સાઈડ 3 નીકળી જાય. હવે તમે જોઈ શકો છો કે માઇનસ એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 8, બંને બાજુએ માઇનસ ઉડી જાય તો એક્સ સ્ક્વેર બરાબર 8. ચાલો હવે વર્ગમૂળ લઈશ તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 8. વર્ગમૂળ 8 એટલે 4 2 8. 4નો વર્ગમૂળ 2 એટલે અહીંયા આવે 2√2. બરાબર છે. 4 2 8. તો એકદમ ઇઝી દાખલો. શું કર્યું પહેલેથી જુઓ, રિપીટ કરીએ છીએ. બરાબર. આટલા ઇઝી તો પૂછતા નથી, છતાં પણ એકવાર જોઈ લો. શું? તો ડાબી બાજુમાં ધ્યાન આપજો, જે નિશ્ચયક છે તેનું વિસ્તરણ કરવાનું. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. જમણી બાજુમાં પણ વિસ્તરણ કરવાનું. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. રેડી. હવે સાદરૂપ આપીએ તો બંને બાજુએ 3 નીકળી ગયા. શું વધ્યું? માઇનસ એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 8. માઇનસ ઉડી જાય. શું વધ્યું?
x² બરાબર 8. બંને બાજુએ વર્ગમૂળ લઈએ તો ધન ઋણ લખવાનું, બરાબર છે. વર્ગમૂળ 8, વર્ગમૂળ 8 એટલે 4 2 8, 4 નું વર્ગમૂળ 2, એટલે આપણે શું લખ્યો જવાબ? x બરાબર +or-2√2. બરાબર છે. આટલો ઇઝી દાખલો છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.